ડિમોલિશનની કામગીરીનો ઉગ્ર વિરોધ થયો છે। રસ્તા પરથી લારીઓ ઉપાડતા કર્મચારીઓ સામે રોષ છે। બામરોલી મિલન પોઈન્ટ પાસે લોકોએ વિરોધ દર્શાવ્યો છે। જે લોકો રૂપિયા આપે છે તેમની લારી નથી કરાતી જમા તેવું લારી ધારક કહી રહ્યા છે। મોટી સંખ્યામાં લારી ધારકોએ અટકાવ્યું છે પાલિકાનું વાહન। સંવાદદાતા બળદેવ સુતાર વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, પાંડેસરામાં ડિમોલિશનની કામગીરી સામે લોકોનો વિરોધ છે, શું છે વિગતો? જે રીતે સુરતના પાંડેસરા વિસ્તારની જે ઘટના સામે આવી છે કે ઉધના જે મહાનગરપાલિકાનું ઉધના દબાણ ખાતું દ્વારા જે રોડ રસ્તા ઉપર જે દબાણ કરી અને લોકો જે ધંધો કરતા હોય છે તેમને જે દબાણ હટાવવાની જે કામગીરી કરતા હોય છે, ત્યારે આજે બપોરના સમયે સુરતના ઉધનામાં જે ઝોન વિભાગ દ્વારા દબાણ ખાતા દ્વારા જે પાંડેસરા વિસ્તારની અંદર જે લારી જે છે મૂકવામાં આવી હતી તે તમામ જે લારીઓ હટાવવા માટેની જે કામગીરી કરવામાં આવી હતી તે દરમિયાન જે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે, જે દબાણ ખાતાના અધિકારીઓ છે, તેમને કેટલાક લોકો જે ધક્કે ચડાવ્યા હતા, આમને સામને જે જોવા મળ્યા હતા અને સ્થાનિક લોકો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જે લોકો છે તે મહાનગરપાલિકાના અધિકારીઓને જે પૈસા આપવામાં આવે છે તે લોકોનું જે દબાણ છે તે નથી કરવામાં આવતું અને બીજા લોકો જે ઉભેલા હોય છે તેમનું વગર કારણે દબાણ કરતા હોય છે અને તેના કારણે અધિકારીઓ અને તમામ લોકો આમને સામને આવી ગયા હતા અને જે વિડીયો છે તે સામે આવ્યા છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે જે રોડ રસ્તા ઉપર જે દબાણ કરતા હોય છે, જો મહાનગરપાલિકાના કર્મચારી દ્વારા જો કાયદેસર રીતે જો કામગીરી કરવામાં આવે તો અનેક દબાણો જે અલગ અલગ વિસ્તારોની અંદર છે તે જોવા મળતા હોય છે, તેમની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ડિમોલિશનની કામગીરીને લઈને હવે વિરોધ જોવા મળી રહ્યો છે, લોકોમાં રોષ છે। ખાસ તો લારીઓ જમા કરતા કર્મીઓ સામે વિરોધ છે એ કરવામાં આવ્યો છે। લોકોએ એસએમસીના વહીવટ સામે પણ અનેક સવાલ ઉઠાવ્યા છે। સમાચાર મહેસાણાથી 12